જય સ્વામિનારાયણ બેનો, જો આપણે સવારમાં મસ્ત એવા ગુંદા ઉતારવા આવી ગયા છીએ. આ ગુંદાનો સંભારો તો બહુ ભાવે, પણ આ વખતે ગામડે આવ્યા છીએ તો આપણે થોડીક કષ્ટી લઈએ, હાથે ઉતારીએ. કષ્ટીમાં થોડુંક એવું છે કે તાજું ખાવા પણ મળે. જો મસ્ત એવા કૂણા કૂણા મસ્ત ગુંદા છે. હવે તો બહુ ઊંચા વહી ગયા છે. અંબા હે ખુશીબેન, હસ્તાળી બેન ઉપર છે. કેવી રીતના આંબ છું તારાથી ચડી જવા હે? ચડજી. અમારે હસ્તાળી બેન ગુંદા ઉતરશે. આપણું તો કામ નહીં ઉપર ચડવું. જો અહીંયા જ છે, પણ થોડુંક ઊંચું થાય. બસ એક લૂમ લઈ લે ને એટલે એટલું થઈ જાય. પછી કાલે પાછા તાજા ઉતારશું. આ એક જ લઈ લે. હા બસ ઈ. હા ઓકે, ચાલ નીચે ઉતરી જા. ઘણું એટલું થઈ જાય ને આર્યનભાઈ? હજી લઈ લે હસ્તાળી, આ લઈ લે. હા બસ ઈ એક લઈ લે. અરે વાહ, થેન્ક યુ. ચાલો હવે આપણે આમાં કંઈક કેરી એડ કરશું ને. છોકરાઓ જોવો જે કેરી ખરી છે એમ. જો વા પડી એક છે, લઈ લે. જો મારા મસ્ત નીચે મૂક દે આર્યન. હા જો મસ્ત એવા આંબા છે. જો ખુશીબેન ને કેરી મળી ગઈ છે. ખુશી મરચીમાં મરચી હશે, લઈ લે 2-3. જો આ છે આપણે લીંબુડી, એમાંય પણ ફાલ મસ્ત આવી ગયો છે. આ છે કેળ, આમાં લૂમ આવે ત્યારે પપ્પા બસમાં મોકલી દે છે. કેળાની વેફર બનાવવાની બહુ મજા આવે. અને આ છે આપણો કેવડો. શંકર ભગવાનને બહુ જ પ્રિય છે ને કેવડો, તેનું ઝાડ છે. જો આપણા આંબા મસ્ત મસ્ત જમ્બો કેરી છે હો. જો આર્યન જો હજી એક નીચે ખરેલી છે, લઈ તો ખુશી. ખુશી ભાઈને જવા દે. બેનભાઈ બે લેવા જવા હાટું બાંધે હો બહુ. આ આપણે આખા પારે વાવી છે નારિયેળી, મસ્ત મજાની. અને આ બધા આંબા છે. આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તો આ બધા પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે. જ્યાં પડતર જગ્યા પડી હોય ને ત્યાં પણ જો મસ્ત આંબા વાવીને અને યુઝ કરે જમીનનો. જો આ રસ્તામાં જ વાવી છે. અમારા પપ્પાની વાડી છે. છાયાનો છાંયો અને જમીનનો પણ ઉપયોગ થઈ જાય. અને આ છે આપણે ચીકુડી, બહુ જ મસ્ત છે. અને 12 માસ ચીકુ આવે. આપણે ઘરે મમ્મી લઈ ગયા છે. રોંઢે ચીકુનું જ્યુસ બનાવવાનું છે. આવી જાજો બધાય તો વાડીની મોજ માણવી હોય. બાકી અવનવું તો અહીં ખાવાનું મળ્યા જ કરતું હોય. હજી એક આપણે અહીંયા ગુંદો છે, ઓલી આપણે બિલ્લી છે. બિલ્લીની ટાણે એમાં પણ નાના નાના મસ્ત કૂણા કૂણા બિલ્લા આવે. અને જો આપણે જો ચીકુ દેખાઈશ મિત્રો, બહુ જ મસ્ત છે ચીકુડી. જો આપણે ફૂલે આવે છે. એક આરે 3 ફાલ હોય. નાના ચીકુ હોય, મોટા હોય અને ફૂલ પણ આવતા હોય. ચાલો થેન્ક યુ.